તો જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ જશે ને એટલે ખબર પડી. હવે જાનું આપણે નેહા લાજી આપણે દીવાબત્તી કરવા, દીવાબત્તી કરી ચા નાસ્તો કરવા જઈએ. આપણે દીવાબત્તી કરી દઈશું. હવે આપણે ચા નાસ્તો કરવા જઈશું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા અને રોટલી અને બીજું થેપલા નહીં. હવે આપણે ચા નાસ્તો કરી તો આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે જઈશું. તો મિત્રો ફાઇનલી આપણો બ્લોગ તો સવારમાં યુવરાજભાઈએ ચાલુ કરી દીધો હતો. તો હવે આપણે કોમે જવા માટે એસપાલ પર તૈયાર થઈ ગયા. એસપાલ તૈયાર લે હળદાન. આજ તો શનિવાર છે. યુવરાજ વહેલો આવી જશે કે પછી યુવરાજને હંગા હા રોડ ઉપર ચડી ગયા છે. બોમ્બે જવા માટે ક્યાંથી તો નીકળી ગયા હતા. તો આપણે 2 મિનિટમાં ફોર્મ ઉપર પહોંચી જાય. તો આ બાજુ રૂપાલ રોડ, આ બાજુ સીધા રૂપાલ છે. આ બાજુ મીઠાપુર. હમણાં યુવરાજભાઈ આવશે કેટલા વાગે? 10:30 11 વાગે આવશે. આજ તો શનિવાર છે એટલે આજે વહેલા આવશે રે. તો એરા બનાવશે પછી કન્ટિન્યુ બ્લોકમાં એરા સારું રાખશે. આપણે કોમ કરતા હશું કેમ કે આપણે કોમમાં ને બ્લોગમાં સેટિંગ થોડુંક ઓછું થાય કેમ કે હાથ સારા ના હોય કોમ કરતા હોય એટલે આપણે બ્લોગ બને નહીં. એટલે આમાં સીધું ઘેર જ જઈએ. ખાવાનું કટ આવે વધારેમાં વધારે ખાવાનું ચા પાણી નો જ આવે. ઘેરથી લે કે એ જ હતા આવો અમે. એટલે હવે અમારે કન્ટિન્યુ આ 2 દાડા તો કે શનિ રવિ તો એવડા ઘેર છે એટલે 2 દાડા કમ્પ્લેટ આવશે ઘર. તો આપણે ફાઇનલી મિત્રો પહોંચી જવા આવ્યા હતા. તો ગાય ફાઇનલી યુવરાજભાઈ આવી ગયા. હવે વિડીયો કન્ટિન્યુ યુવરાજ બનાવશે. આપણે તો હવે ચમ થાકી જશું. હા પાણીમાં નહીં પીવા નેચરતા. હા વાયરમેન મહેશભાઈ વાયરમેનનું કામ કરે. પતિજુ મહેશભાઈ તમારું કામ. તો ગાઈસ આપણે આવી જશે ઘરે. ઘડી અહીં કપડાં બપડા બદલી દીધા છે. જમવાનું બનાવશે. ગેસ પર સાસ લેવા જેવું ફોન તો છે નહીં લાગે છે. बटेका લીલી ડુંગળી જો રાતનો પુલાવ. તો ગાઈસ આપણે જઈએ પિઝા લેવા જઈએ. આપણે તમને દુકાન બતાવીએ. કન્ટિન્યુ બ્લોગ ચાલુ. બ્લોગ ચાલુ. તો ગાઈસ આપણે જઈએ ખાવાનો પાછળ
ગાઈસ આપણે પિઝા લઈ લીધા છે. હવે જઈએ આપણે અને તમને ઘરે જેમ મળીએ તો ગાઈસ આપણે આવી જઈએ ઘરે. આપણે જવું જમવા બની ગયું. હજુ કોઈ જમવા બન્યું નહીં. તો ગાઈસ 130 રૂપિયા પિઝા. હા હોય મેન ચકલાઈ આ તો છેતરવાના ધંધા તું એના કરતી તો પેલા પોલીસ સ્ટેશનના પાછળ નહીં પેલી બંસરી દવાખાના નેચર ઈકણ જો તો આના કરતી પીઝા મોટા આવે. બે ટુકડા. બે નહીં અને ખોખામાં પેક કરીને આવડો મોટો પીઝો આવે ઈકણ 130 રૂપિયાનો. ચોકડી જ છે રજવાડી બાજુ. એક તાર મમ્મીનો એક તાર અને એક મારો 4 અને 4 થઈ ગયા. લે આપણા પિઝા ના લવાય ચોકડી. આ તો છેતરવાના ધંધા છે. આપણે જમવા બેસી જઈએ. તો ગાઈસ આપણે ખાવા બેસી ગયા છે. બટેકાનું શાક અને છાશ. આપણે જમવા બેસી ગયા. જમીન પછી મળીએ. તો ગાઈસ આપણે આવી જશે ખેતરમાં. તો ગાઈસ આ છે ભટ્ટા. આ મકા ખેડાઈ જાય પેલા ભટ્ટાઈ આ સૌથી પેલું મકા ચોળી ભેડાઈ એ પછી બતાવ્યું જાતી ફેર તમે. આ છે ભટ્ટા. ભટ્ટા બગડી ગયો. ભટ્ટા બધા બગડી ગયા. નાસા દૂધી. તો ગાઈસ હવે અહીંયા આપણે ખેતરમાં ઘરે જઈએ. પીના પેલા તો આવતા રહ્યા પણ હું કમ બેઠો હતો. ગાઈસ આપણે જઈએ રૂપાલ. રૂપાલે ફોન ચકલી લગાવી દીધી. બ્લોક સાથે તમને કન્ટિન્યુ બ્લોક ચાલુ રાખો. રસ્તા થોડું થોડું બતાવશે.
આપણે અમારા દર્શન કરવા જઈએ એટલે આપણે તમને બતાવીએ. જો આ સ્વરૂપાલું મંદિર. આટલો અને અંદર કીચડ આવવાનું એ તમને 30 તારીખે એટલે બતા. તો મિત્રો આપણે દર્શન થઈ જઈએ. આરતી ટાઈમે જ આપણે આવ્યા હતા. 30 તારીખે ઓનથી ભીડ વધારાશું. દર્શન થઈ ગયા. આરતીનો લાભ મળી જાય. નકર 30 તારીખે જો અમે 30 તારીખે આવશું એટલે તમને પબ્લિક બતાવશું. આજે કેટલું બધું ડેકોરેશન કર્યું. ડેકોરેશન નહીં, ડેકોરેશન. અર્જુનના દ્રૌપદીનું મંદિર છે. અર્જુનના દ્રૌપદીનું મંદિર. તો ગાઈસ હવે આપણે આવી જશું તૈયાર થઈ ગયા હતા. ગરબા જોવા ગયા પણ તો વિડીયો બતાવે નહીં. તો આજનો બ્લોગ આટલો જ પૂરું થાય. હવે એડિટિંગ કરીને છે આપણે. ગુડ નાઇટ.